कि જ્યાં પિરોટન ટાપુના દબાણો પર ફર્યું દાદાનું બુલડોઝર। જી હા, ગેરકાયદેસર દબાણો સામે તંત્રએ કડક કાર્યવાહી કરી છે। અંદાજે 4000 ચોરસ ફૂટમાં હતું ધાર્મિક દબાણોનું અતિક્રમણ। દબાણો દૂર કરી ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં લવાયો હોવાની વિગત છે। દેશની સુરક્ષા અને સમૃદ્ધિ જીવોના રક્ષણ માટે મહત્વનું પગલું ભરાયું છે। ઉલ્લેખનીય છે કે જામનગર જિલ્લામાં આવેલો પિરોટન ટાપુ દેશની સુરક્ષાની દ્રષ્ટિએ અને સમુદ્રી જીવસૃષ્ટિ માટે અત્યંત મહત્વપૂર્ણ ગણાય છે। પણ આ ટાપુ ઉપર અંદાજે 4000 ચોરસ ફૂટ વિસ્તારમાં ધાર્મિક દબાણો ખરકી દેવાયા હતા, જેની સામે કડક કાર્યવાહી કરાતા આ દબાણો દૂર કરાયા છે અને પિરોટન ટાપુને પુનઃ મૂળ સ્થિતિમાં પાછો લવાયો છે। तो बे तस्वीरों में आपने बतावी दबाण साथेना पिरोटन टापूना दृश्यों और दबाण मुक्त पिरोटन टापूना दृश्यों में आपने बतावी रह्या छे। ड्रोन कैमरामांथी आ दृश्यों सामे आव्या छे। राष्ट्रीय सुरक्षा और समुद्री जीवसृष्टि तेमज आसपासना विस्तारमां आवेला महत्वना उद्योगों माटे खतरारूप मनाई रह्या हता अने एटले ज तेनी सामे कड़क कार्यवाही करवामां आवी छे। आ दबाणो दूर करवामां आव्या छे। तो दबाणों पर दादाનું બુલડોઝર ફરી વળ્યું છે। આ એ દબાણો કે જેને દૂર કરવામાં આવ્યા છે। પિરોટન ટાપુ કે જેને દબાણ મુક્ત કરી દેવામાં આવ્યો છે। આપને બે તસવીરો પણ બતાવી કે જ્યાં દબાણ કરાયેલા હતા 4000 ચોરસ ફૂટમાં ધાર્મિક દબાણો હતા। સંવાદદાતા દિવ્યેશ વાયડા વધુ વિગતે વાત કરવા જોડાયા છે। દિવ્યેશ, પૂરી વિગત। બે દિવસથી યાત્રાધામ બેટ દ્વારકાની અંદર દ્વારકા જિલ્લાની અંદર જે દાદાનું બુલડોઝર ફરી રહ્યું છે, જે દબાણ સામેની કાર્યવાહી કરવામાં આવે છે, તે જ રીતે જામનગરમાં પણ ગઈકાલે જે આઈલેન્ડ આવેલો છે, ટાપુ છે પિરોટન ટાપુ, જે દરિયાઈ જીવસૃષ્ટિ માટે ખૂબ જ વિશ્વભરમાં વખણાય છે, તે ટાપુની અંદર જવા માટે પ્રતિબંધ હોવા છતાં પણ ત્યાં કેટલાક ધાર્મિક સ્થળોનું જે બાંધકામ થયું હતું, ઘણા લાંબા સમયથી આ અંગે ફરિયાદો પણ ઉઠી હતી અને અંદાજે લગભગ 4000 ચોરસ ફૂટની જે જગ્યામાં ધાર્મિક દબાણો હતા તેને દૂર કરવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી છે। પોલીસના મોટા કાફલા સાથે વન વિભાગ અને લગત વિભાગ દ્વારા સંકલન કરીને ગઈકાલે દિવસભર આ જગ્યાએ જે છે દબાણ હટાવવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી। રાષ્ટ્રીય સુરક્ષાની દ્રષ્ટિએ પણ ટાપુની સુરક્ષા અને દબાણ જે છે તે ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે કે ત્યાં જો દબાણ થાય તો ગેરકાયદેસર પ્રવૃત્તિને પણ પ્રોત્સાહન મળી શકે છે। તેવી એક શક્યતાને પગલે જે ટાપુઓ રહેલા છે તે ટાપુઓ ઉપર પણ દબાણની જે કામગીરી દબાણ થયું હતું તેને દૂર કરવાની કામગીરી જામનગર પોલીસ અને વન વિભાગ દ્વારા અને તંત્ર દ્વારા કરવામાં આવી છે। બિલકુલ આભાર। તો દબાણો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું। આપણે જણાવી દઈએ કે જ્યાં 4000 ચોરસ મીટર ઉપર આ તમામ જે દબાણો છે તે કરવામાં આવ્યા હતા, પરંતુ આ દબાણોથી મુક્ત થયો છે હવે ટાપુ।